અંગદાન અને દેહદાનમાં ડિફરન્સ છે. દેહદાન એટલે કે જ્યારે આપણું મૃત્યુ થાય, આપણે બધા જ મૃત્યુ કોને માનીએ છીએ? જ્યારે હૃદય ધબકતું બંધ થાય. તો મૃત્યુ બાદ આપણે આપણું આખું શરીર દાનમાં આપી શકીએ, જેને આપણે દેહદાન કરીએ છીએ. આપ સૌ જાણો છો મેડિકલ કોલેજને એનું દાન આપવામાં આવે ને જેના થકી સ્ટુડન્ટ્સ જે હોય એ આપણી જે રચના છે, ભગવાને આપણને જે આ શરીર આપ્યું છે રચનાને જાણવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ચક્ષુદાન અને ચામડીદાન. ચક્ષુદાન આપણે સૌએ સાંભળ્યું છે. આપે કહ્યું એ પ્રમાણે 6 કલાકની અંદર ચક્ષુનું દાન થવું જોઈએ. એ જ રીતે મૃત્યુ પછી ચામડીનું પણ દાન કરી શકાય ને એ પણ 6 કલાકની અંદર થઈ જવું જોઈએ. અને જે અંગદાનની વાત છે, અંગદાન ત્યારે થઈ શકે જ્યારે કોઈ વ્યક્તિ બ્રેન ડેડ હોય. અને બ્રેન ડેડ જે વ્યક્તિ હોય એ જનરલી આઈસીયુમાં હોય, કે જેને કોઈ બ્રેન ઇન્જરી થઈ હોય, કે આ બ્રેન ટ્યુમર માટે ઓપરેટ કર્યું હોય, અથવા બ્રેન હેમરેજ થયું હોય, જે વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ જાય, પરંતુ હૃદયના ધબકારા દવાઓ થકી અને શ્વાસોશ્વાસ વેન્ટિલેટર થકી ચાલતો હોય અને હૃદય બંધ પડે ત્યાં સુધીનો જે વચ્ચેનો ગાળો છે એની અંદર અંગદાન થઈ શકે.